પૈસા વગર તો કોઈ નહીં. મારું હારું કાલ તો હું પ્રવાસમાં ગયેલો 4 જેવો વાપરીને બેઠો એ બધા પટી ગયા. એક ભાઈને પાછા ક્યાં 250 રૂપિયા મને નાખ્યા હતા ગૂગલ પેમાં. બરોબર એ તો સમજાડો ને તો મળશે તો હું લઈ લઈ 250 રૂપિયા. તો કાલ પાછા નશા મુક્તિવાળા આવ્યા હતા. તે વળી મને ભાષણ આપતા હતા પડીકી ના ખવાય દારૂ ના પીવાય ઓમ થાય તેમ થાય. મને વળી ભાષણ આપતા હતા હું વળી ઊભું ઓમ એવું હે મારા મગજમાં એમ જ ઓમ પોટલી પીન મરી ગયા ને બાપ દાદાના મને વળી શીખમાલ છે દારૂ ના પીવાય પડીકી ના ખવાય ઓમ ના કરાય તેમ ના કરાય. એટલે પણ શું કોઈ ના હોય તો આજનો દાડો તો ખવાય. પૈસાનું સેટિંગ કરવું પડશે. પેલા 250 રૂપિયા નાખ્યા હતા ને એને ગોતું ના ઓમની વાત સાચી હે કે ના કરાય ના કરાય. એક દાડામાં તો થઈ જવાનું મને ગોતવા દે તો 250 રૂપિયા વાળા. અરું આજ તો કોઈ બેહવા આવ્યો નહીં. હું એકલો બેઠો છું. કોઈ આવ્યું નહીં. શું કરવાનું? એકલો બેહી રહ્યો. આવે તો સારું. આમ તો બેઠો બેઠો વાતો થાય અને ટાઈમ પાસ થાય. અત્યારે આગા થઈ જાય છે. ઓ લઈ જો ને જો આગા ગાડી વાર ઘેર બેહવા જતા નહીં. અમારા ભાઈ બહેન બેહું તમારે શું બેહું બેહીએ મારે બેહવું. એ આવો કાધો હા ખાઈને બેઠો છું. કઈ નહીં હું તો એકલો અહીં બેસી ગયો. તમે તો કોઈ આજ તો આવ્યું નહીં લાગે. તમે આવી ગયા તો ખબર ભાઈ બહેન જોડે બેઠા હશે જતા હા આ રે આબુ છે અંગાત થઈ ના પડે રવા દે કીધું 2 જણ માણ્યું કીધું એમ હંગાત એક તો બેસી કીધું ઘડીક વાર કીધું એમ જે હેડ આવ્યો આખો દાડો મસ્તી કર કેટલી કરવાની પણ એમ એની કોઈ હદ હોય એમ. તો ઘરે મને એકલા કંટાળો આવો પણ કેટલી મસ્તી આખો દાડો આ મંગા પેલું આવ્યો કઈ નો ગોતતો હતો કઈ ના ગોતતો હતો હું તને શું એ ભાઈ તમે પકડા હા કયો અમારી વાત શું થયું? પૈસા તો મળવાના ક્યાં પૈસા? પ્રવાસ મળતા હતા 250 રૂપિયા. તે આવી તા માગવાના લે આપવા બેઠા તને ખબર નહીં પડતી? કેવું પડે ને આપવા હું તો આપણને થોડી ઓળખું. તું તો સ્કૂલમાં ભણા માર તું આવ્યો તો પ્રવાસમાં 4 જવા વાપરીને બેઠો હું હવે પડીકી ખાવા માટે હોવા જવો કે ના હોવા જવો ત્યાં તો લઈ લીધા પડીકી હાર ખાવા વેટ જાય તો રે કાલ આલે. કાલ ના હોય જો મારી જરૂર મારે બહાર જવાનું હાલે તો માર જોડે નહીં તો હું તને ચોઈ આલું. જબરું કરે યાર તો કોક કરીએ મારે જરૂર હાલ સમજ ને થોડી. માર જોડે નહીં લે માં આપવા બેઠા સમજ ને તું. એવું એમ ઓવો શું તો ભાઈ કાઠું આવ્યું ને ઓ ભાઈ શું તો કોઈ નહીં તો પૈસાની વાત નથી છોડી. કેટલા પૈસા નહીં એ તો આને મને પ્રવાસમાં આલ્યા હતા. હા પૈસા આલ્યા હતા પ્રવાસમાં કેટલા લેતા 250 રૂપિયા. હવે તું તો આવ્યો મને ભાઈબંધ સ્કૂલમાં ભણવાના કેટલા પૈસા માગા 250 રૂપિયા. એટલે 250 રૂપિયા તો ઘેર આવેલા પૈસા લેવા જરૂર હતી એમ હું હવે 4 દાડાથી 5 દાડા 6 દાડા થયા છે કંટાળો તો માવડે હતા નહીં પૈસા એટલા. કેટલા પૈસા માગા લેવા 250 રૂપિયા. 250 રૂપિયા માગે માણા પૈસા ઘેર આવે લેવા પણ શેના માગે એમ તો પૂછો. શેના માગા ભાઈ તો ભૈયા મને પ્રવાસમાં માવડે જતા મને કે પડીકી ખાવા પડીકી આવે ને જે જાફરી તાંચન ને એવું એ ખાવા માટે કે મારે પૈસા જોવો કે 250 એટલે તું આ બધું ખાય હે ના નહીં ખાતા આ તો જુઠ્ઠું બોલો. આવડો ને એનો ને આવી પડી ગયો ખાય ને અરે જુઠ્ઠું બોલો. તો એમ નહીં આવ્યા બેન પપ્પા બેટા હાથું થોડી બોલવાનો કાળિયું. હલાય તું માં ચાર્જિંગ ના પૈસા લાય. એના ચાર્જિંગના પૈસા મેં તને ચાર્જિંગ નતું આલ્યું. હાલે તો ખોવાઈ ગયો તો એ તો પૈસા લાય તે મારું ચાર્જિંગ હતું. એમ થોડી હોય તે નવેથી વળી ગયું તો હવે તો વળી ગયું તો મારું 450 નું હતું. આ તો વળી 100 ગયું. રૂપિયા તો હાલ. એ પછી કાલ મળી રહ્યા તને નકર હાલ વળી ગયું હાલ તમને 100 રૂપિયા ના નહીં એ પપ્પા માર 100 રૂપિયા નહીં હાલતો. મારે તો હોવા જો મારે નતા એટલું માગવા માટે આવ્યો 250 રૂપિયા. નહીં મારે 100 રૂપિયા લઈ આલો જોડે જો. એટલે તારા 100 રૂપિયા એ ભગત શેના પૈસા માગા તો મને થોડી ખબર હતી કે ચાર્જિંગ ખોવાઈ ગયું તું આનું હોય ને કીધું કે ચાર્જિંગ નું એટલે મારે પૈસા નહીં એટલે હું માગવા આવ્યો હતો. ચાર્જિંગ કોઈ ના ગયું. અરે મારો છોકરો રહ્યો ને કોઈ દાડો કોઈ રૂપિયો લેતો નહીં બરાબર અને આરે મારા ભાઈ બહેન આવો હા બોલો. આપણે કોઈનો રૂપિયો લીધો આતા ઘડી ના કોઈનો લીધો નહીં. અરે ઉપરથી હાલ્યા છે. અરે આ મારા છોકરાને ચોરી ઉઠાડે હે ત્યાં પૈસા લઈ ગયો છે એમ કઈ ચોથી આવે એવી તો હું આટલા જ રહું બહાર જ. એટલે તું ધમકી આલે હમણાં ધમકી જો આલી મેં પ્રેમથી વાત તો કરી હે ને કે મેં કહું આમ એટલે તું મારા છોકરા બનાવે છે એમ
શું બનાવે એને વાગે ખરા એને પડી ખાવા માટે પૈસા માંગે એટલે મારા પૈસા લેતા ને એટલે મેં કીધું હું પૈસા માંગવા જાઉં એની જોડે હોય તો એની જોડે લેતો આવું કે મેં આટલા એમ પ્રેમથી પૂછી મેં એને એટલે પડીકા ખાવા તમને કોને કીધું પડી ગયા કોઈ નહીં એ ખાયા પેલા કોને શીખવાડ્યું તમને એમને ખબર હું તો ખાતો જ નહીં અને કોને હું ખાતો જ નહીં એ ખાય એને ખબર એને મને શીખવાડ્યું હું ખાતો જ નહીં એટલે અમે તમારા જોડે હતા ને તાણા અમે બે ભાઈઓ બેસતા ને તો અમારે ડોસ્યું અમને ઘી અને ગોળ અને દૂધ આ બધું અમને ખબર આવતા પણ તમારા જમાનામાં તમે આ પડી ગયો ખાવ લ્યા આ ગુડકા એ તમને શોભા હે મને આને શીખવાડ્યું મેડમ જી આ હું તાણ ઓનાથી શું અમે થાય? અમે કેબલ તૂટેલો હતો હું તો જઉં હાલ જે હું તો મળી ગયો આપણે આપણા નાનપણમાં આપણે શું કર્યું શું નહીં કર્યું આપણે જો મન જોણ હે એમ છે આપણી માં આપણે શું ખવડાવે બેટા વહેલા ઉઠો હે દૂધ પી લે ખાઈ લે નાસ્તો કર અને આજના બાળકો વહેલા ઉઠ્યા હે બહાર જા ઓય જા અને શું ખવડાવે વહેલા ભાઈબંધો હંગાત ભેગા ફરીને ગુટકા ખાવા લઈ જાય અને ઘેર ગજી આપણે ઘેર લાવે હે પણ શું કરવાનું આપણે છોકરા સમજી જા આ બધું સારું ના લાગે આપણા ઘેર બધા કોક લેવા તમારા ઘેર લેવા આવે એ પણ સારું ના લાગે અને આ ગુટકા બુટકા બધું ખાવાનું બંધ બંધ કરે કરી દેજે અને ઉછીના નકર બરાબર ને મારે હા આવો નહીં ખાવ હા. હું આવું ઓટો મારી આજે આપણે ઘેર આય 5 મિનિટમાં આવું આપવા બેઠા હતા એટલે જમ તમ બોલતો હતો રસ્તામાં ભેળો થવા દે એવો મારો ને કે કદી નોમ ના લે કદી પૈસા ના વાગે એ મજા પડી ગઈ 10 રૂપિયા આવી ગયા તો જાફરી લાવ્યો જાફરી પેલો કાળિયો આવતો ને નકર ખાઈ જા હારો કેટલી બે જાલી ને જોવા દે હા બે આલી કાળિયો હારું લેટવું હોય રૂ આઈને કેમ તો હારી વાત ખાઈ જા હમણાં આવી બે મારું હા હમણાં આવવા દે આટલો જ બુરો મને ખબર હે રો એનો ટાઈમ થઈ ગયો રો ઓટો મારવા માટે આવશે બાર ખબર એમ આવવા દે ને હું બહુ તો ખાવા દેવા છે બનાવવા દે રો આવે તો હજુ ખાઈ લઉં એક મૂકી દેવા દઉં આયો પનોતી આયો તું તો પેલા નશા મુક્તિ વાળા હતા ઈકણ ઊભો થઈ થઈને બોલતો હતો શું તો હું આજ પછી આવું નહીં કરું હા પણ શું આવું કીધા કોઈ નહીં હાથ તો ગાલા પણ અને માં આપવા દે એના પૈસા લેવા આવ્યો તું પૈસા લા પણ તે લીધા નતા 250 રૂપિયા હા વાગે લે હજુ વાગે હા વાગે પણ લે, બોલતો નહીં એટલે લે તને હું પૈસા લે તારો કેબલ તૂટેલો જ હતો કહી દઉં કાળિયા રોવા લાગ્યું હારું કાળિયું પૈસા કેબલ તૂટેલો ને પૈસા માં 450 રૂપિયા તો કેબલ આવતો નહીં ખાલી માં આપવા કરી દે હું મારે ને જ મારા માં આપવા જોડે હવે તને હું મારાવું તો કાલે નેટ કેમ આપવા જોડે તું માં આપવા હેડ આપવા જોડે અરે આપણે બે હું હેડ માં માની આવું તું હેડ માં આપવા જોડે યાર નહીં જવું જ છે ને કાલે હું હેડ મારો તો એ હું બોલે મારે હું તો તને તૂટેલો કેબલ લાઈન વળી નાટક કરતું હોય તૂટેલો કેબલ હતો 450 450 રૂપિયા એ શું તો કોઈ નહીં કોઈ મારો નહીં હું ખાતરો પડી ખાતરો એ ઝૂંટાઈ લઈ ગયો ભાષણ આપવા લાગ્યો એમનો તેમને નાટક કરતો હતો એટલે કે મને ખવડાવું નાટક કરતો હતો એવું નહીં કીધું જુઠ્ઠું બોલાયો બોલ્યો તું તારા કઈ તારમાં ઘેર ના વાય શું ઘેર ના વાયરો રસ્તામાં ભટક્યો મન લાય કરીને કચ્ચા મારતું પૈસા માંગતો મારી કણાઈ કે હું તને મારું કે હું તને ભમાઈ ને ડાયરેક્ટ સ્ટાર્ટિંગ લઈને થપ મારી મને યાર તું 5 મિનિટ કઈ નહીં ઈકણ જમ શું કાજ્યો હતો તું રસ્તા મારી રાહ જોઈને ઉભો હતો એ રાહ જોઈને નતો ઊભો હું. રાજનો બધો હું તો પહેલા જતો રહેતો એ મને પહાડ આવી મને કોલેજ ચાલે મને કે ભા અને મારો હાથ મળ્યો એને તું જ્યો તો તું એ જ્યો ને ઈકણ એ સોમાભાઈ ઓને પેલા પકડી રાખો આ તો એ તો ઊભો જ રહેશે એને મારો હું તો ઊભો જ રહે મને કોઈ નહીં એને મારા હાથ ચાલે એટલે મેં એને મારે મને તો મારવાનો એને મને હાથ ચાલે આખો ભમાયો હા તો હવે શું કરવાનું આનું સમાધાન નું કોક કરો હવે આ બે લડે છે તો આજે આપણે જોડે છીએ પણ ના હોય તો એ પાછા લાવે એટલે શું મારી છે થાપો આનું મારી કરવાનું જે કરવાનું એ કરો ને હેડો. શું કરવાનું ભાઈ તમે બેન આવો તારે શું કરવાનું બકા તમારે તો ના માને ભાઈ થાપો છે હારે મારી તારા મને જે પણ જે વસ્તુ આપણે વાત કહું જે પણ વસ્તુ હોય પેલા કોઈ હાથ ના પાડવાનો ડાયરેક્ટ આપણા ઘેર આવવાનો અને વાત કરવાની કોઈ છોકરા હાથ નહીં પાડવાનો છો થાપો મારી હા ચલો બે બે એ મને નહીં માર્યો? હા ભાઈ બે બે નો વખત છે હવે એનું કરવાનું છે શું શું એનું આપણે સમાધાન કરી દઈએ
બરોબર ભાઈ તારે કેટલા પૈસા માગે ભાઈ તો ભાઈ 250 રૂપિયા લેવાના હતા. અને તૂટેલો કેબલ તો એને કોક ખોયો, એને ખોયો અને માનનો માલ્યો. એટલે તું પેલા પૈસા તે એને આલે કે એને તને આલે પેલા એને મારું ચાર્જિંગ લઈ લીધું હતું. ત્યાં થોડું ચાર્જિંગ લીધું તું પ્રવાસમાં ગયા એના પહેલા તમે પૈસા માગ્યા, ભાઈ એના પછી આપણે વળતે થયા ને તે તાણે ચાર્જિંગ તારું ખોવાયું. ઓવો તે મને લઈ લીધું હતું. એટલે તારે લેવાનું નીકળે છે ઓવો બરોબર જો ભાઈ. તારું કરવાનું કે હેડ હવે રહેવાનું નીકળે ને તારા, તાર તો ચાર્જિંગનો કેબલ તૂટેલો હતો તે એને 100 રૂપિયાનું કેબલ આવે, આખું ચાર્જિંગ તે ડટ્ટો નતો આલે મને, કેબલ જ આલે તો તૂટી ગયેલો આવડો નેનચકડું કેબલ હતો. હા તે એના 100 રૂપિયા લાય. તે છે ને 100 રૂપિયા તારા ગોઠના મને આલવાના, 250 રૂપિયા મેં તને આલ્યા, તારા 100 રૂપિયા મને આલવાના નહીં. જો ભાઈ ઓય ભાઈ આવી નાની નાની બાબતનો ઝઘડો નહીં કરવાનો. ના કરે વાત હતી, હવે 100 રૂપિયાનું કેબલ ભાઈ, આલે, કે નાની નાની બાબતનો ઝઘડો નહીં તમારા આગળ કરવાનો. જૂઠું ના બોલ્યો કે 450 કેબલ જો કે પપ્પા કે હાથો હતો કેબલ કે ચાર્જિંગ લઈ લીધું, આ ખોટું ના બોલ્યો. એના મોઢા પર આવીને કે 100 રૂપિયા કેબલ હતો, કેટલા આલવાના? હું તને શું કહું છું, આવી કોઈ પણ નાની નાની બાબત ઝઘડો નહીં કરવાનો. તારા જે પૈસા લેવાનો હોય તારે મને મળવું પડે. પણ મારે એવું પણ હું નતો, મને મારો નતો, હું તો એ નતો, પૈસા ના હું આલે. સુખ શાંતિ પડી ખાતો હતો, તોડીને ખાવા જતો, મને પહાડાઈ સીધો એ તો મને હાથ ના ચાલી પાડતો હતો. એને મને ડાયરેક્ટ આવું કરી, એકબીજાની વાતો આવું કરી આઈ ના મેં એકતા આઈ ના આઈને મળ્યો મને. એક આ કે તારી ખોટી હે. એવું નહીં કરવાનું બકા. તારે મને કેવું હતું કે મારા પૈસા ભાઈ માઈડિંગ મેં એને પૂછ્યું મેં કહું થયું કે જબરું ખાયા કે અમને તેમને એકલો એકલો એટલું બોલ્યો ને, પછી મને 2 લાખ લાફો માર્યો હતો, લાલ ચોળ થઈ ગયો ગાલ ઉપર. હા હું તો ત્રીજો લાફો મારે લે દાદે કાલિયા, આવી નાની નાની બાબતે તું ઝઘડો કરે. ખબર પડતી નહીં. તાર પણ બોલે તું માપા તો ના આવે હાલ, માપા હુઈ ગયા હોય. તારા પૈસા હું તને આપી દઉં છું. હા તો એ આમ આપ લેવાના પટી તારા કાલથી મારા છોકરાને બોલાવતો નહીં તું ભૂતને કાલથી. બોલાવું ને આવો આજ કે ચો ભાઈ બંધ અને આવી નાની નાની બાબતે ઝઘડો નહીં કરવાનો બિલકુલ નહીં. બધા પૈસા વપરાવરા નાટક ભાઈ. કરવા છેલ્લે ચાર્જિંગ માટે આ થઈ. બાળકો રહે ને આવી નાની નાની બાબતમાં ઝઘડા કરી બેસે છે અને એ લોકોને આપણે ઓભળવું પડે. હજુ આના બાપા ઓભળતા નહીં. ના પટાઈ દેવો હવે. અને બીજા પૈસા જે આલવાના મેં આલી દઉં વાત પૂરી આ કરો કાલથી યાર. જોડો ઝઘડો થાય મોટો થઈ જાય. ના હવે પૂરી કરો વાત આટલે થેડો આટલે હવે જે કોઈ નહીં ભાઈ, જે પૈસા બાકી તમને પૈસા આપી દેજો તારો ભાઈ. હું તને આપી જ દઉં છું પૈસા. હા તો એમ તો હું કાલ આવે ભાઈ. કાલ આવે. આજ કઈ બોલાવતો નહીં મને. કાલિયા. તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો, અને આ બાબતથી શીખવા મળે છે કે મિત્રોની આવી નાની બાબતમાં ઝઘડવું નહીં. અને આ વસ્તુ જે મેં યુઝ કર્યું છે એ ફક્ત વિડીયો બનાવવા માટે યુઝ કર્યું છે. આમાં અમે કોઈ ખાતા નથી, કોઈ ગુટકા ઉટકાનું કોઈનું વ્યસન નથી. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ પાટણના વાઘ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.